ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શરૂઆત થઈ છે। હવે આવનારા દિવસોમાં પણ કાતિલ ઠંડી પડવાની છે। હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ઠંડીનો ચમકારો વધશે। કડકતી ઠંડીમાં ઠૂંઠવાવા માટે તૈયાર રહેજો। આજે બુધવારથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। હવામાન વિભાગ મુજબ પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। રાજ્યમાં નલિયામાં સૌથી વધારે ઠંડી છે। ગુજરાતમાં 7.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે ડીસામાં 11 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11.2 ડિગ્રી તાપમાન, રાજકોટ અને ભુજમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। વહેલી સવારે લોકો કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસનો અનુભવ કરી રહ્યા છે। હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું જોર રહેશે। હાલ ગુજરાતના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ઉત્તર પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર પૂર્વીય ભારત માટે ગંભીર હવામાન ચેતવણી જારી કરી છે। અનુસાર 4 રાજ્યોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે 17 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોલ્ડવેવની આગાહી આપી છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં વરસાદની અપેક્ષા છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદ પડશે। કાશ્મીરના ડોડા, બડગામ અને શોપિયાના ઊંચા પહાડી વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અન્ય કેટલાક પહાડી વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ રહી છે। હિમાચલ પ્રદેશના ચંબા, રોહતાંગ, કિન્નૌર અને મનાલીના ઊંચા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થવાની સંભાવના છે। તમિલનાડુમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। કાશ્મીરના પહાડી વિસ્તારોમાં પણ બરફવર્ષાના કારણે કાતિલ ઠંડીનો ચમકારો વધી ગયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। નલિયા 7.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। ત્યારબાદ ડીસામાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય। એ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ધીરે ધીરે વધારો થશે। રાજ્યમાં આજથી મહત્તમ તાપમાન 1 થી 2 વધઘટ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન રાત્રે 1 થી 2 ડિગ્રીનો સામાન્ય ફેરફાર રહેશે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને લીધે ઠંડીનો ચમકારો રહેશે। રાત્રે પવનની ગતિમાં વધારો રહેતા ઠંડીનો અહેસાસ થશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે। હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી મુજબ આગામી 1 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે। તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ થોડું ઘટશે અને લોકોને રાહત મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે હોવા છતાં રાત્રિના સમયે ઠંડી યથાવત રહેશે। પવનની દિશામાં ફેરફાર થવાથી તાપમાનમાં આગળ પણ ઉતાર ચઢાવ જોવા મળી શકે છે।
મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી 9 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અને વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. નીના એ અલ્નીનોના બરાબર વિરુદ્ધ છે. જ્યારે પૂર્વીય પ્રશાંત મહાસાગર ક્ષેત્રની સપાટી પર હવાનું દબાણ ઓછું હોય છે ત્યારે એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેને લાનીના કહેવામાં આવે છે. જ્યારે આ પરિસ્થિતિ થાય છે ત્યારે દરિયાની સપાટીનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટે છે, જે વિશ્વભરના તાપમાનને અસર કરે છે.